નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના 9 કરોડ કરતાં વધારે ઈપીએફઓ ધારકો આનંદો, કારણ કે સરકાર દ્વારા ઈપીએફઓ 3.0 યોજના જે છે તે અમલમાં મૂકી દેવામાં આવી છે અને આ યોજના અંતર્ગત હવે 9 કરોડ કરતાં વધારે પીએફ ધારકો પીએફની તમામ રકમ જે છે તે ઉપાડી શકશે। ઈપીએફઓ આના માટે મિત્રો અલગ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, તેમજ આ ઈપીએફઓ 3.0માં લેટેસ્ટ અપડેટ જે છે તે મિત્રોની તૈયારીઓ જે છે તે ઈપીએફઓ ડિપાર્ટમેન્ટ દ્વારા આદરવામાં આવી છે। હવે વાત કરીશું આજના વિડીયોમાં કે ઈપીએફઓની તમામ રકમ કઈ રીતે ઉપાડી શકાશે અને કોને કોને લાભ મળશે આનો, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો દેશભરના 9 કરોડ જેટલા ઈપીએફઓ ખાતા ધારકો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે, તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પીએફ ધારકો માટેના વગેરેના સમાચારો તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો હવે પીએફની તમામ રકમ ઉપાડી શકાશે દેશભરના 9 કરોડ કરતાં વધારે પીએફ ધારકો માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ દ્વારા મહત્વની અપડેટ્સ બહાર પાડવામાં આવી છે। ઈપીએફઓ કરવા જઈ રહી છે નિયમોમાં મોટો ફેરફાર। તો પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા અનેક કર્મચારીઓ ઈપીએફઓના સભ્ય છે। પીએફ રૂપે તેમના પગારની કેટલીક રકમ ઈપીએફઓના ખાતામાં જમા થાય છે। પીએફ રૂપે જમા થતી રકમ એકસાથે ઉપાડી શકાતી નથી, પરંતુ હવે ઈપીએફઓ પોતાના નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેથી કોઈપણ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ પીએફની તમામ રકમ એકસાથે ઉપાડી શકશે। પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીને શું લાભ થશે? તો પીએફ ઉપાડવાના વર્તમાન નિયમ અનુસાર કર્મચારી 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા બાદ અથવા નોકરી છોડીને 2 મહિના સુધી બેરોજગાર રહે તો જ પીએફની પૂરેપૂરી રકમ ઉપાડી શકાતી હતી, પરંતુ આજના સમયમાં એવા ઘણા લોકો છે કે જેઓ 35-40 વર્ષની ઉંમરમાં કારકિર્દી બદલવા ઈચ્છે છે અથવા કોઈ કારણસર નિયમિતપણે નોકરી કરી શકતા નથી। વર્તમાન પેઢીના કર્મચારીઓના આવા વલણને જોતા ઈપીએફઓએ પોતાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે। મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈપીએફઓ દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે ઈપીએફઓના સભ્યને 10 વર્ષમાં એકવાર પોતાની તમામ રકમ અથવા એનો કેટલોક ભાગ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે। જો ઈપીએફઓનો આ પ્રસ્તાવ મંજૂર થશે તો પ્રાઇવેટ સેક્ટરના કુલ 7 કરોડથી વધુ ઈપીએફઓના સભ્યોને તેની મોટી રાહત મળશે। ભાગ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે તો મોટી રાહત મળશે। જલ્દી નિવૃત્ત થવા પર ઈચ્છતા યુવાનોને થશે ફાયદો। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આજના સમયમાં કામ કરતા કર્મચારીઓનો એક મોટો વર્ગ છે જે ક્યારેય નિવૃત્તિની ઉંમર સુધી પહોંચતો નથી અથવા લાંબા ગાળા સુધી કોઈ એક ક્ષેત્રમાં નોકરી કરી શકતો નથી। આ સંજોગોમાં આ નવો નિયમ વરદાનરૂપ સાબિત થશે। આ પ્રસ્તાવ મંજૂર થશે તો એવા કર્મચારીઓને ફાયદો થશે જેમણે 10 વર્ષ અથવા તેનાથી વધારે વર્ષ નોકરીમાં પૂરા કર્યા છે, પરંતુ હવે તેઓ નિયમિત નોકરી કરવા ઈચ્છતા નથી। આ સિવાય એવા યુવાનોને ફાયદો થશે જેઓ જલ્દી નિવૃત્ત થવા ઈચ્છે છે। ભૂતકાળમાં પણ ઈપીએફઓ દ્વારા કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક વર્ષોમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં યુપીઆઈ દ્વારા પીએફના ખાતામાંથી 1 લાખ રૂપિયા સુધીની રાશિનો ઉપાડ કરવો અથવા ઓટો સેટલમેન્ટની લિમિટ 1 લાખથી વધારીને 5 લાખ કર્યા જેવા ફેરફારનો સમાવેશ થાય છે। આ સિવાય પણ ઈપીએફઓ 3.0 યોજના અંતર્ગત ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે। આમ ઈપીએફઓ ખાતાધારકો આનંદો। જય હિન્દ, અસ્તુ।